ચોમાસા વચ્ચે ઉકળાટનો માહોલ. ઉમરગામના દરિયા કિનારે ગાયો બળદોના ટોળા ઠંડક માણતા કેમેરામાં કેદ. વાવણી તારે રખડતા ઢોર દરિયા તરફ વળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો. કુદરતનો મિશ્ર મિજાજ અને પશુઓની અનોખી સમજદારી હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની. ચોમાસાની ઋતુ જામી છે, પણ હવામાનનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ વાતાવરણમાં અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો ત્રસ્ત છે. આ અસહ્ય ગરમી માત્ર મનુષ્ય માટે જ નહીં પણ અબોલ જીવો માટે પણ આકરી સાબિત થઈ રહી છે. ઉમરગામ તાલુકામાં એક રસપ્રદ અને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગરમીથી રાહત મેળવવા માટે રખડતા ઢોરે દરિયા કિનારાનો આશરો લીધો છે. કહેવાય છે કે પશુઓ અબોલ હોય છે, પરંતુ તેમની બુદ્ધિ અને સમય સૂચકતા ઘણીવાર મનુષ્યોને પણ વિચારતા કરી દે છે. હાલ ચોમાસાની સિઝનને કારણે સુરક્ષાના કારણોસર દરિયા કિનારો પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બંધ દરિયા કિનારે રખડતા ઢોરો માટે મોજ કરવાનું ઉત્તમ સ્થળ બની ગયું છે. ઉમરગામ તાલુકાના દરિયા કિનારે અસહ્ય બફારાથી ત્રસ્ત મોટી સંખ્યામાં ગાયો અને બળદો દરિયાની ઠંડી હવાનો આનંદ લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ ચોમાસું જામતા જ ખેડૂતો હાલ ડાંગર અને વિવિધ શાકભાજીના પાકની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સામાન્ય રીતે રખડતા ઢોરો ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ આ અસહ્ય બફારાને કારણે ઢોરો દરિયા કિનારે ઠંડક લેવા પહોંચી જતા ખેડૂતોને પણ કલાકો સુધી પાકની ચિંતામાંથી મોટી રાહત મળી છે. કુદરતનો આ મિશ્ર મિજાજ અને પશુઓની આ અનોખી સમજદારી હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.